ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણનો ગંજીફો છીપાવવાનો હતો તે છીપાઈ ગયો છે। તેમાં એક સમયે જેમનું સ્થાન નિશ્ચિત મનાતું હતું તે સૌરાષ્ટ્રના કદાવર નેતા જયેશ રાદડિયાને સ્થાન ન મળતા આખા સૌરાષ્ટ્રમાં આશ્ચર્ય ફેલાયું છે। મંત્રીમંડળમાં સ્થાન ન મળવાને કારણે જયેશ રાદડિયાએ સમાજના મંચ પર પહેલી જ વખત મોઢું ખોલ્યું છે અને સમાજને હાકલ કરી છે કે સમાજના આગેવાનો ટાંટ્યા ખેંચ ન કરે, તેના બદલે એકબીજાના હાથ ખેંચીને મદદ કરે તથા સમાજને ઉપર લાવે। કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં। જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં। અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર। મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા। તેમણે જણાવ્યું હતું કે આ પહેલા પણ હું 10 વર્ષ સુધી મંત્રી પદે રહી ચૂક્યો છું, તેથી મંત્રી પદ મારા માટે કંઈ નવી વાત નથી। સૌથી ચિંતાજનક વાત એ છે કે સમાજના આગેવાનો એકબીજાની સાથે મળીને કામ કરે, એકબીજાની ટાંટ્યા ખેંચ ન કરે, એના બદલે તેઓ એકબીજાની મદદ કરે અને એકબીજાનો હાથ ખેંચીને ઉપર લાવે। કોઈ સમાજ ટાંટ્યા ખેંચથી ઉપર નથી આવતો પણ નીચે જરૂર આવે છે, તેના બદલે એકબીજાનો હાથ ખેંચવામાં આવે તો સમાજ ઉપર આવે છે। એક સમાજની આપણે વાત કરી, સમાજ પ્રગતિવાળો ક્યારે થશે? આવડો મોટો પાટીદાર સમાજ, અમે સૌરાષ્ટ્રમાંથી આવી છે એટલે અહીંયા આવીને ખબર પડે કે આજે તમે અલગ અલગ ગામ, અલગ અલગ ગોળ ઘટક જે કહેવાય એમાંથી પણ ઓવરઓલ બધાથી ઉપર ઉઠીને કરો એટલે આખો આપણો ગુજરાતની અંદર રહેતો પાટીદાર સમાજ। અને હંમેશા મને ખ્યાલ છે કે જ્યાં પણ સમાજના કાર્યક્રમો હોય ત્યાં પાટીદાર સમાજ એક બને, પાટીદાર સમાજ આગળ વધે, પાટીદાર સમાજ સંગઠિત થાય એ માટેના કાયમી માટે વર્ષોથી આ સમાજની અંદર આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। વર્ષોથી છે, અનેક ભૂતકાળ યાદ કરો, અનેક સમાજના આપણા આગેવાનો, અનેક સમાજના વડીલોએ જે તે વખતે જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિની અંદર અનેક પ્રયત્નો કર્યા પણ એક યા બીજા કારણોસર આપણને સફળતા મળી નથી। રાદડિયાને નિશ્ચિત મનાતું મંત્રીપદ ન મળ્યું તેની પાછળ ઇફકો કાંડ અને તેની સાથે ખોડલધામના આગેવાન નરેશ પટેલની સાથેના મતભેદો કારણભૂત હોવાનું મનાય છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંનેના સમર્થકોની વચ્ચે ચાલતો જંગ તેનો પુરાવો છે। રાદડિયાએ આ જ વાત પર નિશાન ટાંકતા જણાવ્યું હતું કે બીજા લોકો તો આપણી ટીકા કરે તે સમજી શકાય કારણ કે તેઓ બહારના છે, પણ આપણા જ આપણને નડે તેનો પુરાવો સોશિયલ મીડિયા પર ચાલતો જંગ છે। તેમણે અગાઉ જુદા જુદા મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર તેમની સામે થયેલી ટિપ્પણીઓને ટાંકી હતી। તમે 16 કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય। વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને। આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે। એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું, સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવો પડશે તો જ સમાજ પ્રગતિ કરશે। એમણે જણાવ્યું કે તે તમે સમાજ માટે જ્યારે પણ સારું કામ કરો ત્યારે ભૂલો તો થવાની છે અને કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન। બીજા લોકો આ પ્રકારની ભૂલોને લઈને ટીકા કરે તે સમજી શકાય, પરંતુ સમાજનો એક વર્ગ રીતસર જાણે સારું કામ કરનારાઓની પાછળ જ પડી ગયો છે। તેઓને કરવું કશું નથી પરંતુ પોતાની જ મહેનતથી સમાજમાં આગેવાન બનતા અને સારું કામ કરનારાઓની ટીકા કરવી છે, એમની પાછળ પડી જવું છે, તેમના ટાંટિયા ખેંચવા છે। સમાજને માંડ માંડ સારા આગેવાન મળતા હોય, હવે તેને ટાંટિયા ખેંચમાં દૂર કરો એટલે પછી નવો આગેવાન મળતા કેટલોય સમય લાગે। સારો આગેવાન ન હોવાથી સમાજને મળતા રાજકીય પ્રતિનિધિત્વથી લઈને બધા પર અસર પડે, સમાજની તકલીફોની રજૂઆત કરનારું પણ કોઈ ન રહે। આજે સમાજ આપણો વિકાસ સાધી શક્યો તે એકબીજાનો હાથ પકડવાને કારણે વિકાસ સાધી શક્યો છે। હવે જો આપણા સમાજના આગેવાનો ટાંટિયા ખેંચની રમત શરૂ કરશે તો સરવાળે નુકસાન તો સમાજને જ થવાનું છે, છેલ્લી અસર સમાજના વિકાસ પર પડશે। અહીંયા સુધી નાની ઉંમરની રાજકીય કારકિર્દી અહીંયા સુધી પહોંચી હોય તો પાયાની અંદર સમાજનું ખૂબ મોટું યોગદાન છે।
અને એટલા માટે કીધું કે હું હોય કે અમારી સૌની જવાબદારી બને છે કે સમાજને દિવસે દિવસે આપણે આગળ લઈ જાવો છે. આ સમાજની અંદર અનેક એવી મુશ્કેલીઓ હશે, એ મુશ્કેલીઓને સાથે મળીને દૂર કરવાના પ્રયત્નો પણ આપણે જ કરવા પડશે. તમે માનો અનેક મુશ્કેલીઓ, સમાજનું સારું કામ થતું હોય, અહીંથી વાત થઈ, મેં સવારે કીધું તમે સારું કામ કરો સમાજનું, તમારાથી ભૂલ થશે. રાદડિયાએ આ સામાજિક કાર્યક્રમમાં તેમના વિરોધીઓ પર ચાપખા મારતા જણાવ્યું હતું કે એક વર્ગે સમાજને લગતા દરેક કાર્યોમાં જાણે વિરોધ કરવાનો ઠેકો લઈ લીધો છે. સમાજમાં કશું પણ સારું થતું હોય, સમાજની બદીઓ દૂર થતી હોય, પણ આ વર્ગ વિરોધ કર્યા વગર નહીં રહી શકે. જો આપણો વિરોધ થાય તો સમજવાનું કે આપણે પ્રગતિના પંથે છીએ. વિરોધ પણ તેનો થાય જેની પ્રગતિ થતી હોય. તેથી અમને વિરોધની ચિંતા નથી, પણ સમાજની ચોક્કસ ચિંતા છે. સમાજ વિકાસ કરવો હશે તો બધાએ બધું ભૂલી એક મંચ પર આવવું પડશે. તેમણે તાજેતરમાં ઠાકોર સમાજના સંમેલનને ટાંકીને જણાવ્યું હતું કે તેમાં જુદા જુદા રાજકીય પક્ષના આગેવાનો સમાજ માટે એક મંચ પર આવ્યા હતા. આપણા સમાજે પણ આ માનસિકતા કેળવવી પડશે. પેલો આગેવાન પેલા રાજકીય પક્ષમાં છે તેવું ભૂલીને સમાજ માટે એક મંચ પર આવવાની ટેવ કેળવવી પડશે. સમાજની અંદર જૂથબંધી નહીં ચાલે. જૂથબંધી સમાજને નબળો પાડશે. સમાજની અંદરની મુશ્કેલીઓ આપણે બધાએ ભેગા મળીને દૂર કરવાની છે. દીકરીઓની વાત આવે, મુશ્કેલી આજની તારીખે તમારે દીકરી આપણી દેવી હોય તો ગામડામાં નથી દેવી, અને કોઈની આપણે દીકરી લઈ આવી હોય તો પછી આપણે ગામડામાં રાખવી છે. ખેતી કઈ કામ કરવું નથી, પાછું સંબંધ થાય એટલે ખેતી જોઈ છે. અને મોટા સિટીની અંદર કેવી પરિસ્થિતિમાં રહેતા હોય તો જે રહેતો હોય ને એને ખબર હોય, છતાંય રહેવું છે ક્યાં, તો કે સિટીમાં. આ સમાજની કમનસીબીઓ છે આપણી. અને એટલા માટે કહું છું, કીધું કે રાજકીય માણસ છતું વિઠ્ઠલભાઈએ વારસામાં આપેલું નાની ઉંમરે 25 વર્ષથી સંભાળેલું છે ને, એના અનુભવ ઉપરથી હું આ કહી શકું છું. આ ઉપરાંત સમાજમાં કોઈ ગામડામાં લાખો રૂપિયાની ખેતી હોય પણ કોઈ ત્યાં દીકરી દેતું નથી, પણ શહેરમાં ભલે ને એક જ રૂમ હોય ત્યાં લોકો દીકરી આપવા તૈયાર થઈ જાય છે. સમાજની અંદર આ પ્રકારની માનસિકતા યોગ્ય નથી. શહેરમાં મજૂર બનીને રહેવા તૈયાર થઈ જતા લોકો ગામડાના મોકળાશ ભર્યા વાતાવરણમાં રહીને આરામ કરવા માંગતા નથી, એમ તેમણે જણાવ્યું હતું. જોકે સૌરાષ્ટ્રમાં રાદડિયાનું કદ જોતા ભાજપના મોડી મંડળને લાંબા સમય સુધી તેમની નારાજગી પોષાઈ શકે તેમ નથી. તેથી આગામી સમયમાં પક્ષમાં સંગઠનાત્મક ફેરફાર થાય ત્યારે તેમને સૌરાષ્ટ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે તેમ પક્ષનો ગણગણાટ કહે છે. આમ પણ પક્ષમાં સંગઠનાત્મક ફેરફારની મોટી ઘડીઓ ગણાઈ રહી છે.